હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છે દહીંવડા. દહીંવડા બનાવવા માટે મેં 2 કપ અડદની દાળ અને 1 કપ મગની જે મોગલ દાળ આપણે કહીએ ને ફોતરા વગરની એ લઈ લીધી છે. અને એને મેં 3થી 4 કલાક માટે પલાળી દીધી છે અને પછી મેં એને પીસી લીધી છે. એકદમ કરકરું નહીં ને એકદમ ઝીણું નહીં, એ રીતનું આપણે પીસી લેવાનું છે. અને પાણી નાખવામાં એમાં ધ્યાન રાખવાનું છે. અને મેં ત્યારે એમાં 1 લીલું મરચું એડ કરી દીધું છે જ્યારે આપણે પીસીને દાળ ત્યારે જ. મેં ગ્રીન ચટણી નથી બનાવેલી એટલા માટે. જો તમે ગ્રીન ચટણી બનાવવાના હોય તો તમે મરચું ન નાખો તો ચાલે એમાં. અને એને એક આટીએ સરસ મજાનું આપણે 5 મિનિટ જેટલું હલાવી લેવાનું છે. અને પછી આપણે એક વાટકીમાં પાણી લઈ અને એમાં આપણે જોઈ લેવાનું છે. જો ઉપર આમ સરસ મજાનું આવી જતું હોય એ રીતનું હોય ને તો આપણું પીઠું એકદમ બનીને બેટર રેડી થઈ ગયું છે. અને પછી આપણે એમાં સરસ મજાના આ રીતે તેલ એકદમ ગરમ પણ નહીં અને એકદમ ધુવાણા નીકળે એટલું પણ ગરમ નહીં, એ રીતનું તેલ રાખી અને પછી આપણે એમાં પાડી લેવાના છે. એકદમ સ્લો ફ્લેમ રાખવાનો છે, એ હાઈ ફ્લેમ ઉપર નથી કરવાનું. અને બાજુમાં મેં પાણી રાખેલું છે સંચળવાળું, ઠંડુ એકદમ પાણી લેવાનું અને એમાં થોડું સંચળ એડ કરી દેવાનું, કેમ કે આપણે આમાં જે બેટર બનાવ્યું હતું ને ત્યારે એમાં એવું કશું એડ નથી કરેલું એટલા માટે. અને હા, એ જે એક આટીએ હલાવવાની છે એ પણ એક ખાસ ટિપ્સ છે આપણી. એ ટિપ્સ તમે ફોલો કરશો અને પછી આમાં આપણે થોડું પાણી છાંટવાનું છે, એ પણ એક ટિપ્સ છે. એટલે એકદમ ફૂલશે આપણા જે આ દહીંવડાના વડા બનાવી છે ને એ એકદમ મસ્ત ફૂલીને જાતે આમ ઉલટશે. આ રીતે તમે પાણી છાંટશો ને એટલે જો એકદમ મસ્ત મજાના ફૂલીને થઈ ગયા છે. ના ઈનો ના સોડા કોઈ પણ વસ્તુની એમાં જરૂર નથી પડતી. અને પછી આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર જેવા થવા દેવાના છે. કદાચ વ્હાઇટ કલરના રહે તો પણ ચાલે, પણ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી થવા દઈએ ને તો એકદમ મસ્ત ટેસ્ટી લાગતા હોય છે. અને દહીંવડા તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ જ બનતા હોય છે. તમે આ રીતે બનાવીને એકવાર ટ્રાય કરજો, બધા ઘરે બનાવતા જ હોય. તો જો એકદમ મસ્ત મજાના આપણા ગોલ્ડન કલર જેવા તળાઈને રેડી થઈ ગયા છે. અને હા મિત્રો, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારું આ 98 કિચન હબનું પેજ છે, હજી સુધી ફોલો ના કર્યું હોય તો જલ્દીથી ફોલો પણ કરી લેજો. તો આ રીતે આપણે બધા જેટલું આપણું બેટર છે એ બધા વડા આ રીતે બનાવી અને આપણે પાણીમાં ડૂબાડૂબ પાણીમાં રાખતા જવાનું છે. અને પછી થોડી વાર 5 મિનિટ જેટલું રહેવા દેવાનું અને પછી આપણે એને કાઢી લેવાના છે પાણીમાંથી. એકદમ નીચવીને નથી કાઢવાના, થોડા પોચા દબાવી અને કાઢી લેવાના છે. તો આ રીતે આપણે બધા વડા કાઢી લેશું. અને પછી મેં દહીં આપણું થોડું ક્રીમી ટેક્સચરમાં હોવું જોઈએ. એ રીતનું દહીં હોય તો આપણે એને થોડું બ્લેન્ડરથી કરી લેવાનું છે સરસ. એક બહુ જાડું નહીં રાખવાનું ને બહુ પતલું પણ નહીં રાખવાનું, એ રીતનું મીડિયમ રાખી અને પછી આપણે ધાણા ભાજી, જીરા પાવડર, દળેલી ખાંડ, તમે જો નાખવું હોય તો તમે દહીંમાં પણ ખાંડ એડ કરી શકો છો અને મીઠું દહીં પણ બનાવી શકો છો. પણ મેં દહીંમાં નથી ખાંડ એડ કરેલી અને ઉપરથી ખાંડ એડ કરેલી છે. તો આ રીતે મેં વડા ગોઠવી અને એની ઉપર થોડું દહીં વડા ડૂબે એટલું દહીં એડ કરી દીધું છે. ઉપરથી દળેલી ખાંડ, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ધાણા ભાજી, જીરા પાવડર એ બધું મેં સ્પ્રિંકલ કરી દીધું છે ઉપરથી. અને હા, થોડા મસાલાવાળા બી પણ મેં એમાં એડ કરેલા છે. અને મસાલાવાળા બી જો તમારે ઘરે જ બનાવવા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જઈને તમે જોઈ લેજો. અને પૂરી રેસીપી તમે જોજો, વચ્ચેથી સ્કીપ ન કરતા, વિડીયો છેટ સુધી જોજો. એટલે મસ્ત આ રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો.